દિવસે ને દિવસે બગદાણા વિવાદ મામલે કોળી સમાજનો આક્રોશ વધી રહ્યો છે। ત્યારે કોળી સમાજના કેટલાક યુવકોએ બગદાણા ધામની બહાર આત્મવિલોપનનો પ્રયાસ કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે। નવનીતભાઈને ન્યાય આપોના નારા લગાવીને યુવકોએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો। જો કે સ્થાનિક પોલીસ ઘટના સ્થળે હાજર હોવાથી તેઓ યુવક પાસે દોડી ગઈ હતી અને દિવાસળી લગાવે તે પહેલા જ તમામની અટકાયત કરીને ગુપ્ત સ્થળે લઈ જવામાં આવ્યા હતા। આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં તણાવનો માહોલ જોવા મળ્યો છે। મહત્વનું છે કે નવનીત બાલદિયા પર થયેલા હુમલાના કેસમાં ન્યાય ન મળતા કોળી સમાજ દ્વારા આક્રમક વલણ અપનાવવામાં આવ્યું છે। ત્યારે કેટલાક યુવકોએ એક સાથે આત્મવિલોપનનો પ્રયાસ કરતા ખળભળાટ મચી જવા પામ્યો હતો। આજરોજ બગદાણા મુકામે કોળી સમાજના યોદ્ધાઓ નવનીતભાઈને ન્યાય માટે આત્મવિલોપન કરવાના હતા ત્યારે આજે કોળી સમાજના અગ્રણીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી। પોલીસ તંત્ર દ્વારા અડધી રાતે તેમની ધરપકડ કરવામાં આવી। અમુક લોકોને આગલે દિવસે ધરપકડ કરવામાં આવી। ત્યારે મારે આ પોલીસ તંત્રને કહેવું છે કે તમે આટલી મોટી સંખ્યામાં પોલીસ તંત્ર દ્વારા જ્યારે કોળી સમાજના આગેવાનોની ધરપકડ કરો છો ત્યારે આ સાચા આરોપીની ધરપકડ કેમ નથી કરતા? આજરોજ આ જો ભલે તમે ધરપકડ કરી પણ કોળી સમાજ શાંતિથી જંપવાનો નથી અને જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી લડાઈ ચાલુ રાખવાનો છે। અને આજરોજ અમે કીધું હતું કે બગદાણા ધામ ખાતે આત્મવિલોપન કરશે, તેમાં અમારી ટીમના 2 સભ્યોએ સ્થળ પર જઈ અને આત્મવિલોપન કરવાનો સંપૂર્ણ પ્રયાસ કર્યો છે અને તેને પોલીસ દ્વારા ફરીથી ધરપકડ કરવામાં આવી છે। ત્યારે મારા પોલીસ તંત્રને કહેવું છે કે તમે આટલી મોટી સંખ્યામાં જ્યારે પોલીસ તંત્ર દ્વારા અમારા સમાજના આગેવાનોની ધરપકડ કરો છો તો કેમ શા માટે નવનીતભાઈના આરોપીને મુખ્ય આરોપીની ધરપકડ નથી કરતા? દિવસે ને દિવસે બગદાણા વિવાદ મામલે કોળી સમાજનો આક્રોશ વધી રહ્યો છે। ત્યારે કોળી સમાજના કેટલાક યુવકોએ બગદાણા ધામની બહાર આત્મવિલોપનનો પ્રયાસ કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે। નવનીતભાઈને ન્યાય આપોના નારા લગાવીને યુવકોએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો। જો કે સ્થાનિક પોલીસ ઘટના સ્થળે હાજર હોવાથી તેઓ યુવક પાસે દોડી ગઈ હતી અને દિવાસળી લગાવે તે પહેલા જ તમામની અટકાયત કરીને ગુપ્ત સ્થળે લઈ જવામાં આવ્યા હતા। આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં તણાવનો માહોલ જોવા મળ્યો છે। મહત્વનું છે કે નવનીત બાલદિયા પર થયેલા હુમલાના કેસમાં ન્યાય ન મળતા કોળી સમાજ દ્વારા આક્રમક વલણ અપનાવવામાં આવ્યું છે। ત્યારે કેટલાક યુવકોએ એક સાથે આત્મવિલોપનનો પ્રયાસ કરતા ખળભળાટ મચી જવા પામ્યો હતો। આજરોજ બગદાણા મુકામે કોળી સમાજના યોદ્ધાઓ નવનીતભાઈને ન્યાય માટે આત્મવિલોપન કરવાના હતા ત્યારે આજે કોળી સમાજના અગ્રણીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી। પોલીસ તંત્ર દ્વારા અડધી રાતે તેમની ધરપકડ કરવામાં આવી। અમુક લોકોને આગલે દિવસે ધરપકડ કરવામાં આવી। ત્યારે મારે આ પોલીસ તંત્રને કહેવું છે કે તમે આટલી મોટી સંખ્યામાં પોલીસ તંત્ર દ્વારા જ્યારે કોળી સમાજના આગેવાનોની ધરપકડ કરો છો ત્યારે આ સાચા આરોપીની ધરપકડ કેમ નથી કરતા? આજરોજ આ જો ભલે તમે ધરપકડ કરી પણ કોળી સમાજ શાંતિથી જંપવાનો નથી અને જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી લડાઈ ચાલુ રાખવાનો છે। અને આજરોજ અમે કીધું હતું કે બગદાણા ધામ ખાતે આત્મવિલોપન કરશે, તેમાં અમારી ટીમના 2 સભ્યોએ સ્થળ પર જઈ અને આત્મવિલોપન કરવાનો સંપૂર્ણ પ્રયાસ કર્યો છે અને તેને પોલીસ દ્વારા ફરીથી ધરપકડ કરવામાં આવી છે। ત્યારે મારા પોલીસ તંત્રને કહેવું છે કે તમે આટલી મોટી સંખ્યામાં જ્યારે પોલીસ તંત્ર દ્વારા અમારા સમાજના આગેવાનોની ધરપકડ કરો છો તો કેમ શા માટે નવનીતભાઈના આરોપીને મુખ્ય આરોપીની ધરપકડ નથી કરતા?